નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. સૌથી પહેલા મિત્રો હું તમામની માફી ચાહું છું, કારણ કે ઘણા બધા સમય પછી આજે વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ. પણ મિત્રો એનું પણ એક કારણ છે, તમારા માટે ખાસ એક ખૂબ સારું પ્લાનિંગ આપણે કરેલું છે અને એટલા માટે મિત્રો થોડોક સમય હું લઈ રહ્યો છું. મેં પ્લાનમાં બિઝી છું, એટલા માટે અત્યારે પ્રેક્ટિસ વર્કના વિડીયો ધીરે ધીરે આવી રહ્યા છે. પણ હવેથી એવો ટ્રાય કરીશ કે નિયમિત રીતે પ્રેક્ટિસ વર્કના વિડીયો પણ આવશે અને મારું જે આગળનું પ્લાનિંગ તમારા માટે રાખેલું છે એ પણ મિત્રો ધીરે ધીરે આપણે શરૂઆત એની કરીશું. તો ખાસ મિત્રો બધાય સપોર્ટ કરતા રહેજો, બધાય વિડીયોને ખાસ લાઇક કરતા રહેજો. જો તમે ચેનલ પર નવા આવેલા છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે તમારા ગણિત અને વિજ્ઞાન વિષય બંને માટે આપણે ખૂબ સારો કોન્સેપ્ટ, ખૂબ સારા જે ટોપિક્સ છે, ખૂબ સારા જે વિડીયોઝ છે જે તમને તમારી એક્ઝામ માટે ખૂબ જ કામ લાગી શકે એવા છે, એ હું તમારા માટે બનાવીશ. કમ્પ્લીટ છે? ચાલો, આપણે મિત્રો અત્યાર સુધીની અંદર શીખ્યા હતા ચેપ્ટર નંબર 2, જે બહુપદી આપણે ભણી રહ્યા છે. આ ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2ની શરૂઆત આપણે કરી અને હવે સ્વાધ્યાય 2ની આપણે અંત પણ કરવાનો છે. એટલે કે હવે માત્ર આપણે શું બાકી રહ્યું છે, તો ખાલી જગ્યા જે છે એ બાકી છે અને એક વાક્યના જવાબ છે મિત્રો, એક શબ્દમાં, એક વાક્યમાં, બરાબર છે, એક સંખ્યામાં. એ જે પ્રશ્ન છે એ બાકી રહ્યા છે, એની આગળની બધી વસ્તુ આપણે પૂરી કરાવી નાખી છે. આપણે આજના વિડીયોમાં મિત્રો ખાલી જગ્યા સોલ્વ કરવાની, દાખલા નંબર 3માં જે આપણને 10 ખાલી જગ્યા આપેલી છે, આ 10 ખાલી જગ્યાને મિત્રો આપણે સમજીને સોલ્વ કરવાની છે કે ભાઈ એને જેવી સેમ ટુ સેમ કાં તો એના જેવું જ કંઈક પર રકમ થોડી ચેન્જ હોય અને એવા દાખલા પૂછાય તો તમે કેવી રીતે એને સોલ્વ કરી શકો. ચાલો, સૌથી પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે બહુપદી 5x² - 7x - 11 બહુ જ સિમ્પલ અને બહુ જ સિમ્પલ. આ તમને એક્ઝામમાં પૂછાય જ છે, બરાબર છે. કોઈ પણ બહુપદીની ઘાત આપણને પૂછી હોય તો મોટામાં મોટી ઘાત કઈ છે જોઈ લેવાની. તો તમે જોઈ શકો છો કે મોટામાં મોટી ઘાત અહીંયા 2 છે. આની ઉપર તો 1 કહેવાય, પણ 1 તો સંખ્યા નાની છે, એટલા માટે મિત્રો આ બહુપદીની ઘાત કઈ કહેવાશે, તો કે આ બહુપદીની ઘાત આપણે 2 લઈશું, બરાબર છે. આ બહુપદીની ઘાત 2 કહેવાય. પતી ગયું, આટલું છે. ચાલો આગળ. બહુપદી 5x - 10 નું શૂન્ય ખાલી જગ્યા છે. જો શૂન્ય મેળવવા માટે મિત્રો આપણે આને શૂન્ય કરવું પડે, એટલે 5x - 10 બરાબર શું કરવું પડે, આને આપણે શૂન્ય કરવું પડે. હવે 5x ના 5x રહેવા દેવાના. આ 10 જે માઇનસમાં હતા એને શું કરવું પડશે, હવે +10 થઈ જશે. હવે શૂન્ય મેળવવા માટે આપણે x ની કિંમત મેળવવી પડે, તો x બરાબર 10 તો છે જ. જે 5 અહીંયા હતા એ ક્યાં આવશે, હવે નીચે આવશે. સો x બરાબર 10/2 કરો એટલે કેટલા આવે, 5 દુ 10, બરાબર છે. અહીંયા કંઈક ભૂલ થાય છે આપણી, અહીંયા 5 છે, બરાબર છે. અહીંયા 5 હતા તો છેદમાં કેટલા આવશે, અહીંયા 5 આવશે, એટલે 5 દુ 10, તો x બરાબર કેટલા મળશે આપણને, 2, એટલે શૂન્ય આપણને 2 મળે છે. આગળ, જો p ઓફ -3 બરાબર 0 હોય તો બહુપદીનો એક અવયવ. જો અહીંયા માઇનસમાં હોય તો પહેલામાં શું કરી દેવાનું, પ્લસ. તો p ઓફ -1 - 3 બરાબર 0 છે. -3 ને આ બાજુ લાવો શું બની જાય, પ્લસ થઈ જાય, એટલે અહીંયા x + 3 આપણો એક અવયવ બનશે. જો અહીંયા માઇનસ હોય તો પ્લસ કરવાનું અને પ્લસ હોય તો માઇનસ કરવાનું, બસ, બીજું કંઈ નહીં કરવાનું. ચાલો, અહીંયા છે 5x + 3 અને 5x - 3. એક સૂત્ર તમને ખબર જ હશે કે x + y અને x - y, કે જ્યારે સંખ્યા બંને સરખી હોય પણ નિશાની બંનેની અલગ અલગ શું કરવાનું, તો પહેલા પદનો સ્ક્વેર કરવાનો ઓછા બીજા પદનો પણ સ્ક્વેર કરી દેવાનો. અહીંયા બી સેમ એવું જ છે. પહેલું પદ એટલે કોણ, તો કે 5x, તો એનો સ્ક્વેર કરવાનો. બીજું પદ એટલે કોણ, તો કે 3, એનો બી આપણે સ્ક્વેર કરવાનો છે. 5નો સ્ક્વેર બધાને ખબર જ છે મારા ભાઈ 25 છે અને x નો સ્ક્વેર x સ્ક્વેર જ થશે. 3નો સ્ક્વેર 9 થાય. આ તમારો જવાબ થઈ ગયો 25x² - 9. આગળ વધીએ છીએ. બહુપદી 5x3 - 3x² + 11x - 4 માં x² નો સહગુણક. x² ની આગળ આપણને જે દેખાય ને એ જ એનો સહગુણક. તો તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે x² ની આગળ કોણ છે, તો કે -3 છે. તો આ -3 એ x² નો સહગુણક કહેવાય. -3 એ x² નો સહગુણક કહેવાય. આપણે માઇનસ અને પ્લસ ધ્યાનમાં લેવાનું છે અંદર. બહુપદી p ઓફ x બરાબર x² - 3x² + 8x + 12 માં p ઓફ -1, એટલે જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે -1 ચિપકાવવાનું છે. જો કરીએ છીએ આપણે અહીંયા x3 - 3x² + 8x + 12. હવે આપણે -1 ઠપકારીએ છીએ, બરાબર, દરેક જગ્યાએ -1 એનો ઘન
3 -1 એનો સ્ક્વેર 8 -1 પ્લસ અહીંયા આવશે હવે 12 -1નો ઘન કરો તો -1 જ થશે -3 નું 3 -1નો વર્ગ કરો તો ખાલી ખાલી 1 જવાબ મળે પ્લસ માઇનસ માઇનસ 8 એકા 8 પ્લસ અહીંયા આવશે 12 -1 3 એકા 3 થશે -8 નું -8 પ્લસ 12 નું પ્લસ હવે માઇનસ માઇનસ પ્લસ કરીએ તો કે 8 ને 3 કરો તો કેટલા 11 અને 11 ને 1 12 એટલે -12 પ્લસ 12 માઇનસ પ્લસ કેન્સલ થાય શું થઈ જાય અહીંયા 0 આવી જાય પ્લસ 12 અને -12 ભાઈ કપાઈ જાય એટલા માટે 0 જવાબ આવે છે તો P ઓફ -1 કેટલા આવશે આપણા 0 જવાબ આપણને મળે છે રેડી આગળ વધીએ છે 7x ની 5 ઘાત -4x ની 4 ઘાત પ્લસ 2x ની ઘન અને પાછી 2 ઘાત અને x² પ્લસ 35 નો ઘાત કયો છે મોટા મોટી ઘાત પકડી લેવાની પણ તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા ચેન્જ થઈ શકે છે જો તો અહીંયા પ્લસ 2 ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે x ની ઉપર 3 અને પાછી ઉપર 2 તો 3 દુ 6 ઘાત થશે પાછળ -x² તો છે પ્લસ અહીંયા 35 છે અને આગળ 7x ની 5 ઘાત -4x ની 4 ઘાત છે હવે તમને સીધી ખબર પડી જતી હશે કે અહીંયા શું છે મોટા મોટી ઘાત કઈ છે તો કે 6 છે શું છે ભાઈ 6 છે તો મોટા મોટી ઘાત એટલે કે બહુપદીની ઘાત કેટલી મળશે આપણને અહીંયા 6 મળશે બરાબર મિત્રો આપણે ઉતાવળમાં આપણે 5 ક્લિક કરીને આવી જઈએ કે ભાઈ મોટા મોટી ઘાત 5 4 3 2 એવું ગણીએ પણ નહીં આખું આ એક જ પદ છે બરાબર છે આખું આ એક જ પદ છે એટલા માટે આપણે ધ્યાનમાં એને લેવું પડે અને પછી એને આપણે સાદુરૂપ આપવું પડે બહુપદી P of x બરાબર lm પ્લસ m આ બી સિમ્પલ છે શૂન્ય મેળવવા માટે આપણે શૂન્ય ધારી લઈએ છીએ lm પ્લસ m બરાબર 0 કહેવાય હવે lm બરાબર શું આવશે અહીંયા -1 આવશે ક્લિયર છે -1 હવે શું કરશો મિત્રો અહીંયા તો કે જોજો અહીંયા m કેન્સલ થઈ જાય બરાબર તો અહીંથી આપણે l બરાબર -m એના છેદમાં આપણે m કરીએ તો માઇનસ આ કેન્સલ થશે તો l બરાબર કેટલા મળશે આપણને -1 મળશે તો -1 આપણો અહીંયા જવાબ થઈ જશે બહુપદી P of x બરાબર x² -7x + 12 માટે P of 2 આપણે આ આગળ કરી ચૂક્યા છે બરાબર છે જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે 2 મૂકવાના થાય છે ચલો અહીંયા 2 નો વર્ગ -7 અહીંયા આવશે 2 + 12 2 નો વર્ગ 4 થશે 7 દુ 14 પ્લસ 12 આ 12 અને 4 બંને પ્લસમાં કહેવાય એટલે પ્લસ કરી દઈએ 4 અને 12 એટલે 16 થાય અને -14 16 માંથી 14 કાપો એટલે કેટલા વધશે અહીંયા માત્ર 2 વધશે એટલે 2 આપણો અહીંયા જવાબ થાય છે આગળ જો P of 7 બરાબર 0 હોય તો અવયવ પહેલા વાત કરી ચૂક્યા હતા આપણે કે ભાઈ P of 7 P of 7 બરાબર આપણને 0 આપેલા છે તો શૂન્ય અવયવ મેળવવા માટે આપણને શૂન્ય આપેલું છે અવયવ મેળવવા માટે પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું અત્યારે 7 પ્લસ છે ને તો અવયવમાં શું કરી દેવાનું આપણે માઇનસ કરી દેવાનું એટલે x - 7 એ મિત્રો એનો એક અવયવ થાય છે કમ્પ્લીટ છે ને તો આ હતી બધી આપણી ખાલી જગ્યાઓ જે ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ ઇઝી હતી તમને આવડી જાય એવી ને એવી છે તમારા કેટલાક બેઝિક નિયમો પાકા થઈ ગયા હોય ને તો આવી ખાલી જગ્યાઓ તમારા માટે રમત વસ્તુ છે તમે આ બધી જ ખાલી જગ્યાઓને ખૂબ જ ઇઝીલી પૂરી કરી શકો છો અને આની સિવાયની પણ કોઈ ખાલી જગ્યા તમારી સામે આવે ને તો પણ તમે ચૂટકીમાં તેને સાબિત કરી તમે એને સોલ્વ કરી નાખો બરાબર છે મિત્રો તમારે માત્ર શું કરવું પડે તો તમારે ખાલી પ્રેક્ટિસ કરવી પડે ગણિત છે ને મિત્રો એ ગણિત પ્રેક્ટિસનો વિષય છે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું ગણિત વધારે મજબૂત બનશે અને ગણિતમાં તમને ઇન્ટરેસ્ટ પણ આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે નવા વિડીયોમાં જે આપણું લાસ્ટ બાકી રહ્યું છે એક વાક્યના શબ્દના કે શબ્દમાં સંખ્યામાં જવાબ છે એ આપણે આની પછીના વિડીયોમાં પૂરું કરાવીશું ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમે અને ગમ્યો જશે આપણે આશા રાખીએ છીએ તો મિત્રો વિડીયોને ખાસ એક લાઇક મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો ઘણા બધા વિદ્યાર્થીઓને વિડીયો નથી મળી રહ્યા તો એટલા માટે ખાસ તમારા નજીકના જે મિત્રો છે ને એને વિડીયોને શેર કરી આપજો તમને કંઈક ખબર ના પડી હોય તમને કઈ દાખલામાં સૂઝ ના પડતી હોય તો મિત્રો ખાસ દાખલાને મને કોમેન્ટમાં જણાવજો તો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીને તમારા બધા જ દાખલાઓને સોલ્વ કરાવીશું અને જો તમે ચેનલ પર નવા છો તો આપણી આ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બરાબર છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર